મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની પાનમ પુલ પાસે દશામાની મૂર્તિઓનું વાજતે ગાજતે શ્રદ્ધાપૂર્વક વિદાય અપાઈ. જિલ્લામાં નદી તળાવમાં માતાજીની મૂર્તિઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું. આમાં મોટી સંખ્યામાં લોકોએ મૂર્તિઓનું વિસર્જન કરવા ઉમટી પડ્યા હતા. મહીસાગર જિલ્લામાં દશામાના માતાજીના વ્રતના છેલ્લા દિવસે વ્રત કરનારી મહિલાઓએ આખી રાત જાગરણ કર્યું હતું અને વહેલી પરોઢે માતાજીની મૂર્તિઓને ભારે ભક્તિભાવપૂર્વક વિદાય અપાઈ. મા દશામાની મૂર્તિઓની વાજતે ગાજતે અબીલ ગુલાલની છોડ ઉડાડી ભાવભરી વિદાય આપવામાં આવી હતી. જિલ્લાના તળાવો નદીઓમાં શ્રદ્ધાળુઓએ માતાજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. લુણાવાડા પંથકમાં અષાઢી માસથી આરંભાયેલા મા દશામાના વ્રત ઉજવવા માટે ભારે થનગનાટ જોવા મળ્યો હતો. જે અંતર્ગત મહિલાઓએ ઘરમાં માતાજીની સાંઠણી સવારી સબરની મૂર્તિઓનું સ્થાપન કરી 10 દિવસ સુધી વિશેષ પૂજન અર્ચન, કથા વાચન, આરતી તેમજ ઉપવાસ કરીને વ્રતની ઉજવણી કરી હતી. દશામા વ્રતનો મહિમા. દશામાનું વ્રત દિવસાના દિવસથી ચાલુ કરવામાં આવે છે. દશામા એ માતાજીનો 10મો અવતાર છે. દશામાના દિવસે દિવસાના દિવસે નાઈ સ્નાન પરવારી અને માટીની સોરણી ઊંટની સવારીવાળી બનાવી અને કળશનું સ્થાપન કરી પોતાના વસ્ત્રના 1 તાર અને સૂતરના 9 તાર એમ 10 તારનો દોરો ગોઠવવાળી જમણા હાથે બાંધવામાં આવે છે અને કળશને શ્રીફળ દોરો બાંધવામાં આવે છે અને રોજનો 1 સૂતરનો તાર માતાજીને વસ્ત્ર તરીકેનો ચડાવવામાં આવે છે. દશામાં માતા દરેક માણસની મનોકામના સિદ્ધ કરે છે. એક ટાઈમ જમી અને માતાજીનું વ્રત થઈ શકે છે. એક ટાઈમ અને નકળો ઉપવાસ પણ કરી શકાય છે. માતાજીનું વ્રત 10 દિવસ ધામધૂમથી કરવામાં આવે છે અને 11મા દિવસે માતાજીનું ભળવણું કરવામાં આવે છે. વાજતે ગાજતે આપણે દશામાં માતાની મૂર્તિને મહીસાગર માતાના જળમાં, કોઈ સરોવરના જળમાં, કોઈ તો વહેતા જળની અંદર પધરાવવામાં આવે છે અને માતાજી સર્વ મનોકામના પૂર્ણ કરે છે. અસ્તુ. મહીસાગરથી વિજય જોશી સાથે જોતા રહો સત્ય વિચાર.